टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 27 વર્ષ પહેલાના આરોપમાં પૂર્વ આઈપીએસ સંજીવ કુમાર ભટ્ટને રાહત મળી છે। જ્યાં સંજીવ કુમાર ભટ્ટને રાહત આપવામાં આવી, પોરબંદર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ કુમાર ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા અને વર્ષ 1997માં સંજીવ કુમાર ભટ્ટ અને પોલીસમેન વજુભાઈ ચાવ પર આરોપ લાગ્યો હતો, જ્યાં આરોપીને મારવાની અને ઇલેક્ટ્રિક શોક આપવાની ફરિયાદ આ અધિકારી પર થઈ હતી। ત્યારે નારણભાઈ પોસ્તરિયા અને તેમના દીકરાને ગુનો કબૂલ કરવા માર્યાનો આક્ષેપ હતો। ત્યારે શનિવારે પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ ફરિયાદમાં સંજીવ કુમારને નિર્દોષ ઠેરવ્યા છે। 2023 ની અંદર ચાલવા ઉપર આવ્યો હતો। એક સ્ટે હતું સુપ્રીમ ગુજરાત હાઈકોર્ટનું, સ્ટે વેકેટ થયું એટલે મેટર ચાલવા ઉપર આવી અને 2024 ની અંદર જે પ્રીચાર્જ એવિડન્સ રેકોર્ડ કર્યા હતા એના ઉપરથી એની સામે ચાર્જ ફરવામાં આવ્યો 326 અને 330 વગેરે મુજબ। અને એ કેસની અંદર એ બધાની જુબાનીઓને બધી વસ્તુને કન્સિડર કરી નામદાર કોર્ટે જે એડિશનલ જેએમએફસી કોર્ટ છે એમણે એને એક્વિટલ આપ્યું છે કે જે પુરાવો રજૂ કર્યો છે એ ઇટ ઇઝ નોટ એકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ અને એને સજા કરી શકાય એવો કેસ નથી। બેનિફિટ ઓફ ડાઉટ આપી અને સંજીવ રાજેન્દ્ર ભટ્ટને અને બીજા જે તોમતદાર હતા વ્રજલાલ ચાવ એ તો હી હેઝ ઓલરેડી પાસ્ડ અવે એટલે એની સામે ટ્રાયલ હતી એ બેક થઈ ગઈ છે।